પાલનપુર હાઈવે પાસે ચૌધરી સમાજના બે યુવકોને બહુ જ ભયાનક રીતના એમના ઉપર હુમલો કરી અને એમને મારવાનો પ્રયાસ કરવામાં આવે છે. બંને યુવકો ઈજાગ્રસ્ત થાય છે, એમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને ત્યાં એમાંથી એક યુવક ભરતભાઈ ચૌધરીનું મૃત્યુ થાય છે. એ મૃત્યુ પછી સમાજમાં ખૂબ રોષ હતો. જે પરિવારજનો છે એમણે સતત એવું કહ્યું કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે મૃતદેહ નહીં સ્વીકારીએ. હવે પોલીસે સમજાવટ કરી છે અને પરિવાર સાથે વાતચીત કર્યા પછી 6 થી 8 કલાક બાદ પરિવારે મૃતદેહ સ્વીકાર છે. આખા કેસમાં એક નવો વળાંક આવ્યો છે. પોલીસના હાથે સીસીટીવી લાગ્યા છે. વિસ્તારથી આ મુદ્દે વાત કરીએ. નમસ્કાર, આપની સાથે હું છું પાયલ. શનિવારે મોડી રાત્રે પાલનપુર હાઈવે પાસે ચૌધરી સમાજના બે યુવકો એક હોટલ પર જાય છે. ત્યાં એક વ્યક્તિને બોલાવે છે. લાલો માળી એનું નામ છે અને પૈસાની લેતી દેતી મામલે એ લોકો મળવાના હોય છે. એ મળવાના હોય છે ત્યારે બે યુવાનો એટલે કે ચૌધરી સમાજના જે બે યુવાનો છે ત્યાં પહોંચી જાય છે. એના પછી અચાનકથી 20 થી 25 લોકોનું ટોળું આવે છે. એ ટોળું એ બંને યુવાનો પર હુમલો કરે છે અને પછી એમની હાલત ખૂબ ખરાબ થાય છે. એમને બહુ જ ઈજા થાય છે કારણ કે ધારદાર હથિયારો એમના ઉપર ચલાવવામાં આવે છે. એના પછી બંનેને હોસ્પિટલ લઈ જવામાં આવે છે અને પરિવારજનો ત્યાં પહોંચે છે. ભરતભાઈ ચૌધરી એમને ખૂબ વધારે ઈજા થઈ હોય છે અને ત્યાં જ તેમનું મૃત્યુ થઈ જાય છે. બીજા જે એમના ભાઈ હોય છે એમની હાલત પણ ખૂબ ગંભીર છે. ત્યાં અત્યારે આઈસીયુમાં છે અને પરિવારજનો અને સાથે ચૌધરી સમાજના લોકોએ ખૂબ વધારે વિરોધ કર્યો. પોલીસ સામે સવાલ કર્યા, કાયદા વ્યવસ્થા સામે સવાલ કર્યા. એના પછી પોલીસે 8 અલગ અલગ ટીમ બનાવી. જે લાલો માળી છે એને શોધવા માટે, એની સાથે જે 20 થી 25 લોકો હતા એ કોણ હતા એને શોધવા માટે. ધીરે ધીરે જ્યારે પોલીસે તપાસ કરી તો પ્રાથમિક માહિતી સામે આવી કે પૈસાની લેવડ દેવડ માટે બધા જ ભેગા થવાના હતા અને પૈસાની લેવડ દેવડ અને જૂની અદાવતને કારણે લાલા માળીએ બંને યુવાનો પર હુમલો કર્યો હોય તેવું લાગી રહ્યું છે. હવે જ્યાં સુધી લાલો માળી પકડાય નહીં ત્યાં સુધી આખો કેસ ખુલે નહીં. પણ અત્યારે તો પોલીસે પરિવારજનોને ખૂબ સમજાવ્યું કે અમે અમારો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ. 8 જેટલી ટીમો અમે બનાવી છે અને ધીરે ધીરે અમે એ લાલો માળી અને એની સાથે એના જેટલા પણ સાગરિકો આવ્યા હતા એ બધાને પકડવાનો જલ્દીથી જલ્દી પ્રયાસ કરીએ છીએ. તમે મૃતદેહ સ્વીકારી લો. મૃતદેહ ન સ્વીકારવા પાછળનું એક જ કારણ પરિવારનું અને સમાજનું એ હતું કે અમને ન્યાય ના મળે, કારણ કે અમે જો મૃતદેહ સ્વીકારી લેશું પછી પોલીસ આ બધું જ ભૂલી જશે અને પછી કેસ ફટાફટ આગળ નહીં વધે. તો પોલીસે એવું આશ્વાસન આપ્યું છે કે અમે અમારી રીતના એકદમ ઝડપથી તપાસ કરી રહ્યા છીએ અને જલ્દી જ અમે એ લાલા માળીને પણ શોધી લેશું. હવે પોલીસ અત્યારે એને શોધવામાં તો લાગેલી છે. પરિવારજનોએ મૃતદેહ સ્વીકારી લીધો છે. એક સીસીટીવી પણ પોલીસના હાથે આવ્યા છે. એ ખૂબ દૂરના સીસીટીવી છે, એટલે જે રામદેવ હોટલ પાસે મળ્યા હતા એની આજુબાજુ કે સીસીટીવી હતા નહીં. પોલીસને એક દૂરના સીસીટીવી સામે આવ્યા છે જેમાં દેખાઈ રહ્યું છે કે એક વ્હાઇટ કલરની ગાડી ઊભી છે. એક સાથે બહુ જ બધા લોકો મોટરસાઇકલ અને ગાડીમાં આવે છે અને પછી હુમલો કરે છે. પોલીસ એ સીસીટીવીના આધારે પણ તપાસ કરી રહી છે. પરિવારજનો અત્યારે ખૂબ દુઃખી છે અને પરિવારજનોને એવું કહેવું છે કે અમે મૃતદેહ તો સ્વીકારી લીધો છે પણ ચૌધરી સમાજ હવે ચૂપ નહીં બેસે. આજે ભરત ચૌધરીનું મૃત્યુ થયું છે, કાલે આવી રીતના જ બીજા કોઈ પણ માણસ ઉપર હુમલો થઈ જાય અને એનું મૃત્યુ થઈ જાય, પરિવાર પોતાના નજીકના વ્યક્તિને ગુમાવે છે, એના પછી કોઈ જ કાર્યવાહી થતી નથી એવા આક્ષેપો પણ કર્યા છે. અત્યારે તો ચૌધરી સમાજમાં રોષ છે. ચૌધરી સમાજ એક જ માંગ કરી રહ્યું છે કે ફટાફટ આ કેસ જે છે એમાં તપાસ થાય અને પોલીસ પોતાના પૂરા પ્રયત્ન કરી અને લાલો માળી અને એની સાથે જેટલા લોકો હુમલો કરવા આવ્યા હતા એને પકડે અને એની પાસેથી જાણે કે હુમલો કરવા પાછળના મુખ્ય કારણો શું છે. આ વિષય પર જે પણ માહિતી આવતી રહેશે તમારા સુધી પહોંચાડતા રહીશું. અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, તમારા વિડીયોને લાઇક અને શેર કરો.